ઉમિયા પરિવાર દ્વારા સ્પોન્સરશિપ બીપીએસ ક્રિકેટ લીગ 2024 સિઝન 3 જે ચાલી રહ્યું છે એનામાં આપણે બેસ્ટ બેટ્સમેનના જે સ્પોન્સર છે કર્ણાટકા ટિમ્બર એવા વિકાસભાઈ રમણી આપણી સમક્ષ ઊભા છે. સાથે એના ટીમ મિત્ર દીપકભાઈ વેલાણી પણ છે. દીપકભાઈ વેલાણીની શંકર ટિમ્બર આપણે વી-પ્રો એની એક પણ ટીમ છે આપણી સમક્ષ છે, પણ ભાઈ પહેલાં મેચમાં બિઝી હતા ત્યાં આપણે એનું ઇન્ટરવ્યૂ ન લઈ શક્યા. હવે આપણે સાથે છે તો આપણે વિકાસભાઈ તમારી વાણીમાં આપણે સાંભળવા પસંદ કરી રહ્યા છીએ કે આજનું જે આયોજન ચાલેલું છે એના સમક્ષ તમારા બે શબ્દ. આયોજન તો એકદમ મસ્ત હાલેરું, બધાએ જોશીલા જોશથી બધા રમેરા. વ્યવસ્થાના બારામાં આપણે વ્યવસ્થા એકદમ ફૂલ એન્ડ મસ્ત છે, કંઈ જોવા જેવું જ નથી, બધું એકદમ વ્યવસ્થા સારી છે. વિકાસભાઈ કહેવા માંગે છે આજની વ્યવસ્થા બહુ સારી છે. દીપકભાઈ બહુ રસીલા માણસ છે, જમવાના સ્વાદિષ્ટ આપણે જે કહીએ ને ભોજન ક્યાં મળે છે આપને જો જાણવું છો તો દીપકભાઈને આપણે ખાલી પૂછવું પડે કે આ એરિયામાં દીપકભાઈ જમવાનું કેવું મળે છે. દીપકભાઈ એટલા સ્વાદિષ્ટ ભોજનના હકદાર છે ને એવું એનો શોખ પણ છે. તો આપણે દીપકભાઈના આજના સવારના નાસ્તાના બારામાં પૂછી. દીપકભાઈ, સવારના નાસ્તો કેવો લાગ્યો તમને? સારામાં સારો નાસ્તો હતો, મજા આવી ગઈ. બસ તમને બધાને મજા આવી એટલે અમને આનંદ થયો. અમારી મહેનત ત્યાં રંગ લાવે છે અમને એ લાગે. બપોરના જમવા એટલે આપણે જો જરાક આપણા દીપકભાઈ બોલવામાં શરમાવું છે એટલે મને કીધું છે કે તમે સવાલ કરજો તો હું ટૂંકમાં એનો જવાબ દઈશ. તો દીપકભાઈ, બપોરના જમવાના માટે હવે તમે કહો કેવું હતું? બપોરનું બી સારામાં સારું જમવાનું હતું, મજા આવી ગઈ. સ્વાદિષ્ટ હતો ખાવાનું, આપણે મજા આવી ગઈ, આનંદ આવી ગયો. ને ચાય જ્યુસ ને કાળીંગાનો તમે લુફ્ત ઉઠાયો કે ના ઉઠાયો? ખૂબ ઉઠાયો, ખૂબ 5 મિનિટમાં આપણે લાભ લીધો એનો. ચાલતે ચાલતે જતા આપણે હાલ મન થયું આપણું જ્યુસ પી આવતા, આપણે એમ લાગે ના કાળીંગા ખાવાય તો એ ખાઈ આવતા. આપણે આનંદ, ખૂબ આનંદ. આપણો મેન આપણા જે કાળીંગાના મેન દાતા એને ખૂબ ધન્યવાદ ભાઈ. જરૂર તમારા બધાના આવા જ આશીર્વાદ બના રહે ને પ્લસ તમે ખેલાડી તરીકે આગળ આવ્યા, પ્લસ સ્પોન્સરશિપ તમે આગળ આવીને જે આપી છે સમાજને, બહુ જ પાટીદારની ગર્વની વાત છે. રમે પણ પાટીદાર રહ્યા, જોવે પણ પાટીદાર રહ્યા, જીતશે પણ પાટીદાર, પ્લસ સાથે ડોનેશન પણ પાટીદાર જ કરે છે. એનું નામ છે પાટીદાર. આપણે કર્ણાટકમાં લગભગ આપણા દેશથી 2000 કિલોમીટર છેટા બહીને આ પાટીદારનું જે આપણે સંગઠન જે આપણે જોઈને એકતા જે દેખાય છે આપણે જોઈને બહુ જ રાજી થયા. આપણે મા ઉમિયા પાસે એ જ અપેક્ષા કરશું કે આવી જ રીતે આશીર્વાદ બનાવી રાખજો ને પાટીદાર આવી જ રીતે અનેક પ્રોગ્રામ આપણે આવતી ભવિષ્યમાં હજી ભેગા કરીને રમી જોઈને જાણીને માણી. તો હવે હું બે પાસે આજ્ઞા લઉં. વિકાસભાઈ, ખૂબ ધન્યવાદ તમે આવ્યા, અમારા બોલાવા. આભાર કે તમે તમારો તમારો આભાર, મને સમય દીધો. આ મેચના આવડા ખેલાડી બિઝી હતા એનો વચ્ચે અમને સમય દઈને તમે આવીને ઇન્ટરવ્યુ દીધું તે બદલ બહુ હાર્દિક અમે સ્વાગત કરી તમારો. ખૂબ આભાર. જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયા.